જૈનાચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજની અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસિક પ્રવેશ થયો। સંઘની ભાવિકાઓ દ્વારા મંગલ બેડા તથા ભગવાનની માતાને આવેલા ચાંદીના 14 સ્વપ્નોએ શહેરના રાજમાર્ગો પર ભારે આકર્ષણ જમાવ્યું। જૈન ધર્મ તપ જપ અને વ્રતનો ધર્મ છે। અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું કે ચતુર્માસમાં વાણી અને પાણી હોય છે। ઉપાશ્રયની બહાર વરસાદનું પાણી વરસે અને ઉપાશ્રયની અંદર ગુરુ ભગવંતોની વાણી હૃદયને ભીંજવશે। સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું કે આજે સવારે લાભાર્થી અજીતભાઈ તથા દિલીપભાઈ રતિલાલ ઝવેરી પરિવારના નંદન વન સોસાયટી અકોટા ખાતેના નિવાસ સ્થાનેથી માંગલિક ફરમાવીને બેન્ડ વાજા સાથે ભવ્યથી ભવ્ય શામાયાનો પ્રારંભ કર્યો હતો। જેડી માર્ટ સયાજીનગર ગ્રુપ ફરી ગાયર સર્કલ ખાતે આવેલ હસમુખા પાર્શ્વનાથ ભગવાનજીના લઈ ચૈતન્ય વંદન કરી ઉપાશ્રયમાં મંગલ પ્રવેશ કર્યો હતો અને રસ્તામાં પાર્શ્વ મહિલા મંડળ, શંકેશ્વર મંડળ તથા આદિ જૈન મંડળની શ્રાવિકાઓ વિશિષ્ટ ડ્રેસ પરિધાન કરી જોડાયા હતા અને સમયામાં એક બગીમાં આનંદ સાગર મહારાજની રમ્ય પ્રતિમા ભારે આકર્ષણ જમાવ્યું હતું। વધુમાં ટ્રસ્ટી દિલેશ મહેતા અને જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું કે જૈન સંઘોમાં ચતુર્માસની પરંપરા મુજબ ગુરુ ભગવંતોને વનલીલાબેન અશોકભાઈ શેઠ પરિવાર દ્વારા કામળી વહોરાવવામાં આવી હતી ને દિનેશ વનમાળીદાસ પરિવારે ગુરુ પૂજનનો લાભ લીધો હતો। દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે દર વર્ષની જેમ ચાલુ વર્ષે ફેકલ્ટી ઓફ આર્ટ્સની એસકે એસડી જૈન એકેડમી દ્વારા આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજની નિષ્ઠામાં ચલાવવામાં આવશે એમ આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કલ્પનાબેન ગલવીએ જણાવ્યું હતું। આજે અલકાપુરી શ્રી સંઘમાં પરમ પૂજ્ય આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજાનો ચાતુર્માસ પ્રવેશ છે અને સાહેબજી આ ચાતુર્માસ પ્રવેશમાં કયા ગ્રંથનું વાંચન કરવાના છે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો જે ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં જે કોર્સ ચાલે છે કોર્સને પણ સાહેબ નિષ્ઠા પ્રદાન કરવાના છે। સાહેબનું જે વ્યાખ્યાન હશે તે સિલેબસ યુનિવર્સિટીનો રહેવાનો છે। સાહેબ કયા આનું વાંચન કરવાના છો અને આ ચાતુર્માસ દરમિયાન કેવા પ્રકારની આરાધના કરવાના? 1444 ગ્રંથના રચયિતા પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી હરિભદ્ર સુરેશ્વરજી મહારાજાએ રચિત શ્રી ધર્મ બિંદુ ગ્રંથ અને રામાયણ સૂત્ર રામાયણ ગ્રંથને આ ચાતુર્માસમાં વાંચન થશે। બોલો જીના શાસન।